તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે અમદાવાદમાં આઈએસકેપી ટેરર મોડ્યુલના 4 આતંકીઓને ઝડપી પાડ્યા બાદ સૌથી મોટા ખુલાસા કર્યા છે, જેમાં યુપીના આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના આદેશ પર રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લઈને ટ્રેન મારફતે અમદાવાદ પહોંચી કલોલ પાસે નિર્જન જગ્યાએ ડેડ ડ્રોપ મોડસ ઓપરેન્ડીથી થેલો મૂકી દીધો અને તેનો વિડિયો પાકિસ્તાન આકાને મોકલ્યો હોવાનું સામે આવ્યું। જ્યારે આપણે જણાવી દઈએ કે ડોક્ટર અહેમદ મોહમ્મદીન સૈયદ હથિયારો ઉઠાવવા કલોલ પહોંચ્યો અને પરંતુ ન મળતા ટેલિગ્રામ પર સંપર્ક પણ કર્યો। પરત ફરતા એટીએસે તેને દબોચી લીધો। આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાની આકાઓના સીધા સંપર્કમાં હતા। તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હીની આઝાદ મંડી તથા લખનૌના આરએસએસ કાર્યાલયની રેકી કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં મોટા આતંકી હુમલા માટે વિડીયો માથે પાકિસ્તાન મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે રાઇઝિન ઝેરના ઉપયોગ અંગેની તપાસ હજુ ચાલુ છે। વધુ મોટા ખુલાસા થઈ શકે છે। આ સાથે આપણે જણાવીએ કે આઈએસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈ મોટા સમાચાર અને મોટા ખુલાસા। પાકિસ્તાની આકાના આદેશે ગુજરાતમાં સાજિશ, કલોલ પાસે નિર્જન જગ્યાએ હથિયારોનો થેલો મૂક્યો અને આતંકી હુમલા માટે વિડીયો પાકિસ્તાન મોકલ્યા હોવાનું સામે આવ્યું। રાઇઝિન ઝેરના ઉપયોગ અંગેની તપાસ હજુ ચાલુ છે। આ સાથે આપણે પણ જણાવી દઈએ વધુ અપડેટ જે પ્રમાણે મળી રહી છે કે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની પણ બંને આતંકીઓએ રેકી કરી હતી। ભીડવાળા વિસ્તારમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાના હતા। આ બંને આતંકીઓ ભીડભાડવાળા વિસ્તારોમાં વિડીયો બનાવીને મોકલતા હતા પાકિસ્તાન, તેવું પણ અહીં જાણવા મળ્યું છે। બંને આતંકીઓએ આ વિડીયો પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને મોકલ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। પાકિસ્તાની આકાના આદેશે ગુજરાતમાં સાજિશ રચવાની હતી અને કલોલ પાસે નિર્જન જગ્યાએ હથિયારોનો થેલો મૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। આતંકી હુમલા માટે વિડીયો પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। રાઇઝિન ઝેરના ઉપયોગ અંગેની તપાસ હજુ ચાલુ છે। આ અંગે વાત કરવામાં આવે તો આઈએસકેપી ટેરર મોડ્યુલના આતંકીઓને લઈને મોટા ખુલાસા સ્પષ્ટ થયા છે। પાકિસ્તાની આકાના આદેશે આ ગુજરાતમાં સાજિશ રચાવાની હતી અને પહેલા જ ગુજરાત એટીએસને આમાં સફળતા મળી છે। આ સાથે જ આતંકી હુમલા માટે જ વિડીયો પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। રાઇઝિન ઝેરના ઉપયોગ અંગેની પણ તપાસ હજુ ચાલુ છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાયા છે। હિમાંશુ, આતંકી હુમલા માટે વિડીયો જે છે તે પાકિસ્તાન મોકલ્યા હતા, તેને લઈને હાલ શું અપડેટ સામે આવી રહી છે? જી ચોક્કસથી ગઈકાલે 3 એટીએસ દ્વારા જે આતંકીઓને પકડવામાં આવ્યા હતા તેને લઈને એટીએસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે કે જે આતંકીઓ હતા જે 3 તેઓ એકબીજાના સીધા સંપર્કમાં ન હતા। જે યુપીના 2 આતંકી હતા જેનું નામ છે આઝાદ શેખ મોહમ્મદ અને જે બીજું નામ છે મોહમ્મદ સુહેલ। બંને યુપીના આતંકીઓ હતા। તેઓ જે પાકિસ્તાની આતંકી છે, જે તેઓના આકા છે, તેઓ પાકિસ્તાનમાં બેઠા હતા અને તેઓ આમને ઓર્ડર આપતા હતા કે તમે રાજસ્થાન જાઓ, રાજસ્થાનથી તમને હથિયારો મળશે અને જે હથિયારો છે તે હથિયારો લઈને તમે કલોલ તેઓ અમદાવાદ આવ્યા। રાજસ્થાનથી અમદાવાદ બાય ટ્રેન આવ્યા અને ત્યારબાદ તેઓ જે હથિયારો લઈને કલોલ ખાતે પહોંચે છે। કલોલ ખાતે પહોંચ્યા બાદ તેઓ હથિયારો છે કોઈ એક અવાવરું જે એક જગ્યા છે જ્યાં કોઈ માણસોની અવરજવર ના હોય તે જગ્યાએ જઈને જે હથિયારો છે ત્યાં મૂકે છે અને ત્યારે જે અન્ય હૈદરાબાદનો જે એક અન્ય આતંકી હતો જે સીધો આમની સંપર્કમાં હતો, પરંતુ તેમને જે વિડીયો છે જે આ હથિયારો ત્યાં જે કલોલ જે અવાવરું જગ્યા પર મૂકવામાં આવ્યા તે જગ્યાએ હથિયારો મૂક્યા બાદ જે વિડીયો છે તે પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાને મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ હથિયારનો વિડીયો જે હૈદરાબાદનો જે આતંકી છે ડોક્ટર
એનું નામ છે ડૉક્ટર અહેમદ મોઇનુદ્દીન સૈયદ, જેને આ વિડીયો મોકલવામાં આવે છે અને ત્યારબાદ તે ડાયરેક્ટ કલોલ ખાતે પહોંચે છે અને જે જગ્યાનું લોકેશન તેને આપવામાં આવ્યું હતું તે જગ્યાએ પહોંચે છે, પરંતુ તેને અંધારાના કારણે તે હથિયારોનો થેલો હતો તે મળ્યો ન હતો. હથિયારોનો થેલો મળ્યા ન હોવાને કારણે જે આતંકી હતો તે અન્ય જે બે આતંકી હતા યુપીના આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ, તેને ટેલિગ્રામ મારફતે તેનો સંપર્ક કરે છે અને ટેલિગ્રામ મારફતે સંપર્ક કર્યા બાદ તેને આ જે હથિયારોનો જે થેલો હતો તે મળે છે અને ત્યારબાદ જે આ હથિયારોનો થેલો છે તે હથિયાર લઈને તે કલોલ પહોંચે છે અમદાવાદ અને ત્યારબાદ જે હથિયારો સાથે જે અડાલજ વાવ ખાતે છે તે એટીએસ દ્વારા જે આરોપી હતો તેને દબોચવામાં આવે છે. જી કૃપા. બિલકુલ હિમાંશુ, અહીં જો રાઇઝિન જેલનો ઉપયોગ કરવાની વાત હતી તો રાઇઝિન જેલનો ઉપયોગ જે છે તે કયા સ્થળે કરવાનો હતો, તેનો શું હેતુસર રહ્યો હતો? હાલમાં તો એટીએસ દ્વારા જે રાઇઝિન ઝેર છે તેને લઈને અત્યારે હાલ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો, પરંતુ જે રાઇઝિન ઝેરનો જે ઉપયોગ કરવાનો છે તે દિશામાં અત્યારે હાલ જે કડક રીતે એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવી શકે છે. જી બિલકુલ. શું આ આતંકીઓના ગુજરાતમાં અન્ય કોઈ સાથીદાર અથવા લોકલ સપોર્ટને લઈને કોઈ માહિતી સામે આવી છે? જી, અત્યારે હાલમાં તો એટીએસ દ્વારા એવી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે તેમની સાથે કોઈ સ્થાનિક કે અન્ય કોઈ એમના જે પાકિસ્તાની સ્લીપર સેલ્સ હોય તેઓ એમની જોડે સીધા સંપર્કમાં હોય તેઓ અત્યારે હાલમાં તો એટીએસ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં જે તપાસ દરમિયાન જે એટીએસ દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવી શકે તે આપણે ચોક્કસપણે કહી શકીએ કે ચોંકાવનારા આવી શકે છે. અને સાથે સાથે જે આ બે યુપીના આતંકી હતા આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ, તેઓ નરોડાની જે ફ્રૂટ મંડી છે જ્યાં લોકોની અવરજવર ભારે રહેતી હોય છે અને એ જગ્યાના જે વિડીયો બનાવીને જે પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકા છે તેમને મોકલ્યો હતો અને તેમને જાણ કરી હતી કે આ વિસ્તારમાં ભારે ભીડ હોવાને કારણે અહીંયા કંઈ મોટું થઈ શકે છે અને લોકોને જે ગુજરાતમાં જે નરોડામાં આવેલ ફ્રૂટ માર્કેટ છે તેમાં એક મોટી જે હુમલો કરવાની જે એમની ષડયંત્ર હોય તે કરવામાં આવી રહ્યો હતો, પરંતુ એટીએસ દ્વારા જે આમનું જે કહી શકીએ કે ષડયંત્રને નાકામ કરવામાં આવ્યું છે અને એટીએસ દ્વારા ત્રણેય તમામ જે આતંકી છે તેમને પકડી લેવામાં આવે છે. જી બિલકુલ હિમાંશુ, હથિયારો કલોલ સુધી પહોંચી ગયા તો સવાલ હવે એ થાય છે કે કોઈ લોકલ ઇનપુટ કે બોર્ડર સિક્યુરિટી તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? જી ચોક્કસથી કૃપા, અત્યારે હાલમાં તો મળતી માહિતી મુજબ જે પાકિસ્તાન છે, પાકિસ્તાન દ્વારા જે હથિયારો છે રાજસ્થાનના હનુમાનગઢી મોકલવામાં આવ્યા હતા અને આ જે હથિયારો છે તે આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ તેઓ ટ્રેન દ્વારા અમદાવાદ લઈને આવ્યા હતા અને અમદાવાદ લઈને આવ્યા ત્યારબાદ તેઓ કલોલમાં જાય છે અને કલોલમાં એક નિર્જન જગ્યાએ આ હથિયારો મૂકે છે અને ત્યારબાદ જે ડૉક્ટર જેનું નામ છે અહેમદ મોઇનુદ્દીન સૈયદ તે અમદાવાદ આવે અને અમદાવાદ આવ્યા બાદ તે કલોલ જાય છે અને કલોલ પહોંચ્યા બાદ તે આ હથિયારોનો થેલો મળે છે તેને. જી બિલકુલ હિમાંશુ, આ જે નેટવર્ક હતું તો આપને પૂછવા માંગીશ કે શું આ માત્ર 3 આતંકીઓનું નેટવર્ક હતું કે આની પાછળ હજુ પણ કોઈ મોટું નેટવર્ક ગોઠવાયેલું છે? જી ચોક્કસથી આની પાછળ જે નેટવર્ક છે ચોક્કસથી જે આગામી સમયમાં જે એટીએસના જે પૂછપરછ દરમિયાન ખુલાસાઓ થઈ શકે છે અને સાથે સાથે અન્ય જે આતંકીઓ જે ષડયંત્ર રચી રહ્યા છે ભારત દેશમાં અને ઓપરેશન સિંદૂર બાદ તમે જોઈ શકો છો કે સતત ભારતમાં આતંકીઓની જે ગતિવિધિ છે તે વધુને વધુ વધતી જાય છે અને એક નવો કિમિયો અપનાવ્યો છે કે રાઇઝિંગ ઝેર, જેના કારણે લોકો આવે ભારે ભીડવાળી જગ્યાઓ પર કોઈ અન્ય કોઈ ખાવાની વસ્તુઓમાં કે કોઈ પણ જગ્યાઓમાં તેઓ આ જે ઝેર છે તે નાખી શકે છે અને ત્યારબાદ આ જે ઝેર છે તેના દ્વારા જે લોકો છે લોકોમાં ફેલાઈ શકે અને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. જી બિલકુલ હિમાંશુ, તો પાકિસ્તાનમાં બેઠેલા જે માસ્ટરમાઇન્ડ હતા તેમની સુધી આ વિડીયો કઈ રીતે પહોંચ્યા, કયા માધ્યમથી મોકલવામાં આવ્યા? જી ચોક્કસથી જે યુપીના બે આતંકી હતા, એક આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ, તેમના દ્વારા જે સમગ્ર જે મામલો છે જે મામલામાં તેઓ તેમને પાકિસ્તાન દ્વારા એક મેસેજ મળે છે કે રાજસ્થાનનું હનુમાનગઢી છે એ હનુમાનગઢી ખાતે તમે જાઓ અને જે હથિયારો છે તમે ત્યાંથી કલેક્ટ કરો
અને ત્યારબાદ તે હથિયારો લઈને તમે અમદાવાદ આવો ને અમદાવાદના કલોલ ખાતે તમે પહોંચાડો. ત્યાંથી જે ડૉક્ટર જે નામ છે ડૉક્ટરનું નામ છે અહેમદ મોઇનુદ્દીન સૈયદ, તેમને તમે પહોંચાડો. પરંતુ જે રાજસ્થાનમાં હથિયારો આવ્યા તે કઈ રીતે આવ્યા તે મોટો પ્રશ્ન છે. તેને લઈને અત્યારે હાલમાં ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બિલકુલ. અહીં જે પ્રકારે વિડીયો પાકિસ્તાન બેઠેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચ્યા છે, આ પાછળ હવે સાયબર સિક્યુરિટીનું શું પ્રતિક્રિયા છે? જી ચોક્કસથી આ જે વિડીયો છે, વિડીયોને લઈને જે આપણે કહી શકીએ કે જે અહેમદ શેખ અને મોહમ્મદ સુહેલ આ બંને જે છે તેઓ દ્વારા જે હથિયારો લે છે ત્યારે તે હથિયારોના વિડીયો બનાવીને જે પાકિસ્તાનમાં તેમના બેઠેલા આકા છે તે આકાને મોકલવામાં આવે છે અને તે વિડીયો જે ડૉક્ટર સૈયદ છે તેને મોકલવામાં આવે છે અને તે વિડીયોના મારફતે તેને લોકેશન આપવામાં આવે છે કે કલોરમાં એક અવાવરું જગ્યા છે, ત્યાં તમે જઈને તે હથિયારો લઈ લો. ત્યારબાદ આ સમગ્ર મામલે જે હથિયારો લઈને આવી રહ્યા હતા તે અડાલજ ખાતે જે ગાંધીનગરનું છે ત્યાં તેમને ATS દ્વારા દબોચવામાં આવે છે અને ત્યારબાદ જે સમગ્ર મામલો સામે આવે છે અને ત્યારબાદ જે ATS દ્વારા જે સમગ્ર મામલે કેવી પ્રકારે ષડયંત્ર કરવામાં આવ્યું હતું તેને લઈને ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. બિલકુલ. હિમાંશુ, આ સમગ્ર જે મામલો છે તેમાં ડેડ ડ્રોપ પદ્ધતિથી અહીં ગુપ્ત વાતચીત થઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો શું આ અંગે જે એજન્સી છે તે આ બાબતો ઓળખવામાં મોડું કરી ગઈ કે શું? જી ચોક્કસથી કહી શકાય કે આમની જે ડેડ ડ્રોપ મોડસ ઓપરેન્ડી છે તે ખૂબ જ આમ એક રીતે કોઈને ખબર ના પડે એ રીતે આ જે આખી મોડસ ઓપરેન્ડી છે તેને લઈને અત્યારે હાલમાં તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ ATSના સકંજા આવ્યો છે, ATSના સકંજામાં ત્રણેય લોકો આવી ગયા હતા અને સાથે સાથે આ જે ત્રણેય જે આતંકીઓ હતા તેમના દ્વારા જે હતા તેમને લઈને જે આતંકવાદીઓ દ્વારા જે પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે તેઓ રેકી રહ્યા હતા તેમના આપણે લોકેશન પણ તમને જણાવી દઉં કે અમદાવાદમાં આવેલ જે નરોડાનું ફ્રૂટ માર્કેટ છે, નરોડાના ફ્રૂટ માર્કેટને લઈને ત્યાં તેમને જોયું કે માણસોની ભારે ભીડ હોય છે અને જે ગુજરાતનું જે આર્થિક પાટનગર કહેવાય અમદાવાદ, એ અમદાવાદમાં જે નરોડામાં જે ફ્રૂટ માર્કેટ છે મોટું છે અને મોટા જે ફ્રૂટ માર્કેટમાં લોકોની ભારે અવરજવર રહેતી હોય છે અને આ ફ્રૂટ માર્કેટમાં જે અસંખ્ય જે શાકભાજી, ફ્રૂટ સહિતના અન્ય જે ફ્રૂટ છે તેનું એક્સપોર્ટ થતું હોય છે, જેને લઈને તેમને ખબર હતી કે અહીંયા ભારે ભીડ છે, તેને લઈને અહીંયા મોટું નુકસાન પહોંચી શકે છે. સાથે સાથે તે દિલ્હીનું જે મંડી છે જેનું નામ છે આઝાદ મંડી, જે દિલ્હીનું આઝાદ મંડી છે ત્યાં પણ તેઓ દ્વારા રેકી કરવામાં આવી હતી અને આ રેકી કર્યા બાદ તેઓએ આ જે સમગ્ર મામલો જે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ છે તેમને મોકલ્યો હતો અને સાથે સાથે ઉત્તર પ્રદેશમાં આવેલું જે RSSનું કાર્યાલય છે એ કાર્યાલયની પણ રેકી કરી હતી. એટલે તમે ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો કે લોકો આ જે ત્રણેય આતંકીઓ હતા તે કઈ પ્રકારે મોટું એક ષડયંત્ર ભારત દેશ વિરોધી કરી રહ્યા હતા તે તમે ચોક્કસપણે જે ATS દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે તેમાં જોઈ શકો છો. જી બિલકુલ. આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સુધી આ તમામ અપડેટ જે છે તે અહીંથી પહોંચતી હતી, તો તેઓનો સંપર્ક નંબર, ચેનલ, પ્લેટફોર્મ કયું હતું તે તપાસ ક્યાં સુધી પહોંચી છે? જી કૃપા, ચોક્કસથી તમને જણાવી દઈએ કે સમગ્ર મામલે અત્યારે હાલમાં તો ATS દ્વારા કડક જે ત્રણ આતંકીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે અને તેમની ગાંધીનગર જે કોર્ટ છે કોર્ટના દ્વારા એમના રિમાન્ડ પણ મળી ગઈ છે, જેને લઈને આગામી જે પૂછપરછ કરવામાં આવે છે તેને લઈને વધુ ખુલાસાઓ જે ATS છે તેમના દ્વારા કરવામાં આવી શકે છે. જી જે આ રેકી કરવામાં આવી હતી નરોડા ફ્રૂટ માર્કેટમાં, તો શું તે ગુજરાતના અન્ય કયા સ્થળો પર આ રેકી કરાઈ છે તેને લઈને કોઈ અપડેટ વિગતો સામે આવી છે? જી અત્યારે તો હાલમાં જે ATS દ્વારા ખુલાસો કરવામાં આવે છે તેમાં ત્રણ જે જગ્યા છે ત્યાં તેઓએ રેકી કરી હોવાનું ખુલાસો કર્યો છે, જેમાં અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ અને આઝાદ મંડી જે દિલ્હી ખાતે છે અને બીજું જે ઉત્તર પ્રદેશમાં આવેલ જે RSSનું કાર્યાલય છે ત્યાં રેકી કરવાની જે માહિતી ATS દ્વારા આપવામાં આવી છે અને અન્ય કોઈ જગ્યા પર જે આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી છે કે શું અને કઈ રીતે ત્યાં ષડયંત્ર કરવાના હતા તેને લઈને આગામી સમયમાં ATS દ્વારા જાણ કરવામાં આવશે. બિલકુલ.
હિમાંશુ, જે પ્રકારે આ સમગ્ર મામલામાં જે હથિયારો અહીં સામે આવ્યા છે, આપને પૂછવા માંગીશ કે આ હથિયારો કયા કયા હતા અને અમદાવાદ સુધી તે પહોંચ્યા છે, કલોલ સુધી તે પહોંચ્યા છે, પાકિસ્તાનથી જ્યારે મોકલવામાં આવ્યા ત્યારે તેમાં ચેનલના કયા મધ્યસ્થીઓ સામેલ છે? જી ચોક્કસથી કૃપા, જે હથિયારો હતા, હથિયારોમાં તમને જણાવી દઉં કે બુલેટ્સ બી હતી અને જે અન્ય ગન છે, ગન સિવાય અન્ય હથિયારો છે, રાઇઝિંગ ઝેર છે સહિતનો જે તેમના દ્વારા છે ને ઉપયોગ કરવામાં આવનાર હતો અને દેશમાં એક મોટું ષડયંત્ર હતું અને દેશના જે આપણે કહી શકીએ કે દેશમાં જે રહેતા લોકો છે તેમને નુકસાન પહોંચાડવાનો એક એમનો ઉદ્દેશ્ય હતો. તેને લઈને તેઓ દ્વારા અન્ય જે હથિયારો છે, જે ઘાતકી હથિયારો છે, તેઓ દ્વારા ઉપયોગ કરવામાં આવનાર હતો આવનારા સમયમાં. પરંતુ એટીએસે જે તેમનો મનસૂબો હતો એ મનસૂબાને નાકામ કર્યો છે અને એટીએસ દ્વારા જે 3 આતંકીઓ છે પકડીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ હિમાંશુ, અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જમ્મુ પોલીસની સૌથી મોટી કાર્યવાહી છે. દેશના અનેક ખૂણાએથી આતંકવાદીઓ ઝડપાઈ રહ્યા છે. હાલ તેને લઈને શું અપડેટ છે? જી ચોક્કસથી કૃપા, જમ્મુ કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીર પોલીસની એક સૌથી મોટી કાર્યવાહી અત્યારે હાલમાં સામે આવી છે, જેમાં જે જમ્મુ કાશ્મીર પોલીસ છે તેમના દ્વારા એક આતંકી છે જેનું નામ છે મુઝમિલ શેખ નામના એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને આ જે મુઝમિલના ઘરેથી AK-47 જે ગન છે તે અને સાથે સાથે તેના જે કારતૂસો તે પણ મળી આવે છે. અને આ એક આ સમગ્ર ઘટનાને જોતા આપણે એક કહી શકીએ કે ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમાં આતંકીઓ દ્વારા જે ષડયંત્ર મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણી જે પોલીસ અને જે અન્ય એજન્સીઓ છે, એટીએસ સહિત અન્ય એજન્સીઓ છે, તેઓ દ્વારા જે આતંકીઓને જે ષડયંત્ર છે તેમને નાકામ કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે જે હરિયાણા છે, હરિયાણાના ફરીદાબાદમાંથી પણ એક મોટા સમાચાર આવી રહ્યા છે અને જે હરિયાણામાં જે ફરીદાબાદમાંથી જે RDX 350 કિલો RDX જપ્ત કરવામાં આવ્યું છે અને તમે વિચારી શકો કે 350 કિલો જે RDX છે એ RDX જો બ્લાસ્ટ થાય તો કેવા પ્રકારની દેશમાં તબાહી થઈ શકે એ તમે જોઈ શકો છો. જી બિલકુલ હિમાંશુ, હાલ દેશના અલગ અલગ ખૂણેથી આતંકી મળી આવ્યા છે. ગઈકાલની જો વાત કરીએ તો ગુજરાતમાંથી 3 ઝડપાયા અને અત્યારે હાલ જમ્મુ પોલીસને મોટી સફળતા મળી છે. તો શું જમ્મુ અને હરિયાણા વચ્ચે કોઈ સંયુક્ત આતંકી ઓપરેશનની યોજના બની રહી છે? જી ચોક્કસથી આપણે અનુમાન લગાવી શકીએ કે જે આતંકીઓ દ્વારા ગઈકાલે પકડાયેલા 3 આતંકીઓ, અન્ય જમ્મુ કાશ્મીરમાંથી એક આતંકી પકડ્યો અને સાથે સાથે જે હરિયાણામાંથી બી 350 કિલો જે RDX મળી આવ્યો છે, તેને લઈને ચોક્કસથી આપણે એક કહી શકીએ કે દેશમાં આતંકીઓનો જે ખતરો છે દિવસે ને દિવસે વધતો જાય છે. પરંતુ સામે જે આપણી પોલીસ છે, એટીએસ સહિતની અન્ય એજન્સીઓ છે તે પણ એલર્ટ મોડમાં છે અને એલર્ટ મોડને કારણે જે આમના જે ષડયંત્ર પાર પડે તેની પહેલાં જ આપણું જે પોલીસ એજન્સી છે, એટીએસ છે સહિત અન્ય લોકો જે એજન્સીઓ છે તેમના દ્વારા જે મનસૂબા છે મનસૂબાને પાર પાડવામાં નથી આવવા દેતા અને જે આ કામગીરી છે તેમના દ્વારા આમ દેશને એક સુરક્ષિત મહેસૂસ કરાવે તેવી કામગીરી તેઓ કરી રહ્યા છે. જી બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર. તો હાલ વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જમ્મુ પોલીસની સૌથી મોટી કાર્યવાહી. હરિયાણાની જો વાત કરીએ તો ફરીદાબાદમાંથી RDX જપ્ત કરાયું છે. સાથે જ હાલની જો વાત કરીએ તો 350 કિલો RDX જપ્ત કરાયો છે. આ સાથે જ મુઝમ્મિલ શેખ નામના ડોક્ટરની પણ ધરપકડ કરાઈ છે. દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. હાલની જો વાત કરીએ તો જમ્મુ પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. મુઝમ્મિલ શેખ નામના ડોક્ટરની ધરપકડ કરાઈ છે. ફરીદાબાદમાંથી પણ 350 કિલો RDX જપ્ત કરી દેવામાં આવ્યું છે. હાલ જો વાત કરવામાં આવે તો મુઝમ્મિલના ઘરેથી AK-47 કારતૂસો પણ જપ્ત કરાઈ છે અને ફરીદાબાદમાંથી RDX 350 કિલોનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.